છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસની રીતિ સામે મેવાણીનો રોષ છે। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો કોંગ્રેસ સામે જ આક્રોશ। દલિત યુવકની હત્યા મામલે ચૂપ કેમ છે કોંગ્રેસ તેવો સવાલ કર્યો। કોંગ્રેસના ગદ્દારો સામે લાલઘૂમ જિગ્નેશ મેવાણી। તો કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો આક્રોશ તેમના જ પક્ષ સામે છલકાયો છે। જિગ્નેશ મેવાણી ગુજરાત કોંગ્રેસથી નારાજ છે। ગુજરાત કોંગ્રેસની નીતિ રીતિથી રોષમાં છે અને આક્રોશ મામલે કોઈ સંકેત નહીં, પરંતુ સ્પષ્ટ શબ્દોમાં તેમણે સીધો જ ગુજરાત કોંગ્રેસની નેતાગીરીને સવાલ કર્યો છે। અમરેલીમાં દલિત યુવકની હત્યા મામલે જિગ્નેશ મેવાણીએ મોરચો માંડેલો છે। સરકાર સામે તો તેઓ લડી રહ્યા છે અને સાથે આ મામલે ગુજરાત કોંગ્રેસના નેતાઓ કશું બોલ્યા નથી। તેને લઈને મેવાણી લાલઘૂમ છે। તેમણે સવાલ પૂછ્યો કે પાયલ ગોટી મામલે જે લોકો લડતા હતા તેમણે સરકારની આડે હાથ લીધી હતી। પાયલ ગોટીના સતત સમર્થન સામે આવ્યા હતા। તેઓ અમરેલીમાં દલિત યુવકની હત્યા કરી દેવાય છતાં કેમ કશું બોલતા નથી। જિગ્નેશ મેવાણીએ આ પ્રહાર આમ તો નામ લીધા વગર કર્યો છે, પરંતુ સીધી રીતે પ્રહાર અમરેલી કોંગ્રેસના નેતાઓ અને પાયલ ગોટી મામલે ધરણા કરનારા પરેશ ધાનાણી સામે પણ છે। હું તો આખી પાર્ટીને કહી રહ્યો છું, અમરેલી કોંગ્રેસને બી કહી રહ્યો છું, પાયલ ગોટી સાથે થયું 1000% ખોટું થયું। મારી પૂરી સિમ્પથી છે એની સાથે, બરાબર। આજ અમરેલીના દલિત યુવકનું ખૂન થઈ ગયું। પહેલામાં તો પાયલબેનના માનવ અધિકારનો ભંગ થયો હતો, આમાં તો મર્ડર થઈ ગયું। તો પાયલબેનના મુદ્દે જે લોકો લડતા હતા બધા આમાં સાયલેન્ટ। મુસલમાન હોય, આદિવાસી હોય, દલિત હોય, એ માણસ નથી। મુદ્દો માત્ર અમરેલી મામલે મૌન રહેવા પૂરતો નથી। જિગ્નેશ મેવાણીએ ગુજરાત કોંગ્રેસની નેતાગીરી સામે પણ અનેક સવાલો કર્યા છે। નામ લીધા વગર કેટલાક નેતાઓને ગદ્દાર પણ કહી દીધા। જે નિવેદન રાહુલ ગાંધીએ આપેલું કે લગ્નના ઘોડાને કોંગ્રેસમાંથી હાંકી કાઢવા પડશે, તેને જ રિપીટ કરતા મેવાણીએ કહ્યું છે કે આવા લગ્નના ઘોડા સ્લીપર સેલ ભાજપ જોડે સાંઠગાંઠ કરનારાઓને કોંગ્રેસમાંથી કાઢવામાં નહીં આવે ત્યાં સુધી આવું જ ચાલવાનું છે। આવી ફૂટેલી કારતૂસોને ઓળખીને કાઢવાની જવાબદારી માત્ર રાહુલ ગાંધીની નથી। તેમણે સવાલ કર્યો કે કેમ પ્રદેશ કોંગ્રેસ કાર્યવાહી નથી કરતું। મેવાણીએ સ્પષ્ટ કહ્યું છે કે કોંગ્રેસમાં ઈચ્છા શક્તિનો અભાવ છે। જો રાહુલ ગાંધીને ખબર પડતી હોત તો ગુજરાત કોંગ્રેસને કેમ ખબર ન પડે કે કોણ ભાજપની બી ટીમ છે। જિગ્નેશ મેવાણીએ આવા લોકોને છાવરતા મૌન રહેતા પ્રદેશ કોંગ્રેસના નેતાઓને ગદ્દાર કહ્યા। સ્લીપર સેલ, બી ટીમ, કોમ્પ્રોમાઇઝડ, સેટિંગ બાજો, ભાજપ જોડે ધંધા કરનારા આવા લોકોને પાણી છું નહીં પકડાવે ને પાર્ટી, ત્યાં સુધી થોડું આવું રહેવાનું। રાહુલ ગાંધી અને એઆઈસીસીની જ જવાબદારી છે આ લગ્નના ઘોડાને આઈડેન્ટિફાઈ કરવાની, બી ટીમને આઈડેન્ટિફાઈ કરવાની। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની જવાબદારી નથી? કરો આઈડેન્ટિફાઈડ કે કોણ છે ફૂટેલી કારતૂસો અને કાઢો બધાને। 1000% ઈચ્છા શક્તિનો અભાવ છે। એઆઈસીસીના સેક્રેટરીઓ અહીંયા 3-4 વર્ષથી છે, બરાબર। તો રાહુલજીને એઆઈસીસીને ખબર પડી ગઈ કે અહીંયા બી ટીમના માણસો છે, તો એ લોકો 3 વર્ષથી પોસ્ટેડ જેમને ખબર ના પડી નહીં। એલિમેન્ટ્સ છે જે આ ગદ્દારો, ચોરો અને ફૂટેલી કારતૂસોના માથે હાથ મૂકી રહ્યા છે અને એમના શું ગણિતો છે કે એમના આશીર્વાદ આપી રહ્યા છે। સમાચાર બનાસકાંઠાથી